નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ. પ્રાસંગિક રાજેન્દ્ર વાઘેલા. પ્રવક્તા હરેશ ગાલા. ટાઇટલ સાંભળીને ઘણા નિવૃત્ત એટલે કે રિટાયર્ડ લોકોને કદાચ એવો વિચાર આવ્યો હશે કે આખી જિંદગી વૈતરા કરીને તો માંડ આરામ કરવાનો મોકો મળ્યો હોય અને શું જોઈને તમારા જેવા લોકો એમાંય પ્રવૃત્ત રહેવાની શિખામણ આપતા હશે. મુરબ્બી, તમારી વાત 100% સાચી હોવા છતાં તમે જ્યારે આ સાંભળશો ત્યારે તમને સમજાશે કે નિવૃત્તિ કાળમાં તમે જેટલા વધુ વ્યસ્ત રહેશો એટલી માનસિક શાંતિ વધારે મેળવી શકશો અને પત્નીથી માંડીને પૌત્ર સુધીના ઘરના સભ્યો સાથે મતભેદ ઓછા થઈ જશે. હું એટલો મહાન કે અનુભવી તો નથી કે તમને સલાહ આપી શકું, પરંતુ હું તમને નિવૃત્ત થયા બાદ વ્યસ્ત રહેવાના સરળ ઉપાયો સૂચવી શકું એમ છું. પેલું ગીત તો તમે સાંભળ્યું જ હશે, જીવન ચલને કા નામ, ચલતે રહો શુભ હો યા શામ. ઈશ્વરે બનાવેલ દરેક વસ્તુ ક્રમાનુસાર સતત ચાલ્યે જ રાખે છે. પછી એ સૂર્ય હોય, ચંદ્ર હોય કે પછી આપણું હૃદય. જો એ લોકો એક ક્ષણ માટે પણ અટકી જાય તો તમે સમજી શકો કે શું થાય. તો ભગવાન આપણને એમ જ સમજાવવા માંગે છે કે આપણે સતત ચાલતા જ રહેવાનું છે, અટકવાનો કોઈ અવકાશ જ નથી. આખી જિંદગી સમયના કાંટે કામ કરનાર વ્યક્તિને આમે નિવૃત્તિના 2 દિવસમાં જ આરામનો કંટાળો આવવા લાગે છે અને પછી શરૂ થાય છે કારખાનું ખાલી દિમાગનું. આ કારખાનું આપણું જીવન નર્ક સમાન બનાવવામાં ઝાઝો સમય નથી લેતું. માટે જ આ કારખાનાથી દૂર રહેવા તમારે કોઈને કોઈ પ્રવૃત્તિ શોધી કાઢવી પડશે. અમુક ક્રમ અનુસાર આ કાર્યક્રમ જે છે એમાં જરૂરી નથી તમે તમારી પસંદગી મુજબ અને તમારી પાસે ઉપલબ્ધ સાધનો પ્રમાણે એ સૂચનો અમલ કરજો. સમજો કે તમારી આસપાસ પુસ્તકાલય નથી તો વાંધો નહીં, તમે ઘરે એકાદ ચોપાનિયું બંધાવી લો અથવા તો આસપાસના પાડોશીઓ પાસેથી લાવીને વાંચો તો એ ચાલે. અથવા તો સમજો કે પ્રવાસનું સૂચન 4થા નંબરે છે પણ તમે એને પ્રથમ સ્થાન પણ આપી શકો છો. લિસ્ટ બનાવો. દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક કંઈક કરવાનું મન થતું હોય છે. ઘણીવાર આપણે એવી વાતો વિચારીને પછી ભૂલી જતા હોઈએ છીએ. આવી વાતોનું એક લિસ્ટ બનાવો. આ માટે એક ખાસ ડાયરી સાથે રાખો. જો તમે નિવૃત્ત ન થયા હો તો ડાયરીમાં નોંધ કરવાનું કામ અત્યારથી જ શરૂ કરી દો. તમારા શોખ પૂરા કરો. હા, નિવૃત્ત થઈ ગયા એટલે કંઈ તમારો આ સંસારમાં રોલ પૂરો નથી થઈ ગયો. તમારા શોખ પૂરા કરો. એવા શોખ કાંઈ પણ હોઈ શકે. એ ફિલ્મો જોવાનો, પ્રવાસે જવાના, ચિત્રો દોરવાના, ગીતો ગાવાના, સંગીત શીખવાના કે પછી ડાન્સ શીખવાના પણ હોઈ શકે. હવે તો કોમ્પ્યુટરનો જમાનો આવ્યો છે તો એ પણ શીખી લો. એક વાત યાદ રાખજો, નિવૃત્તિ બાદની તમારી પ્રવૃત્તિને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. તમે હવે વૃદ્ધ થયા એટલે જીન્સ ન પહેરી શકો એમ કહેતી તમારી વહુ કે દીકરાની વાત માનવાને બદલે જો તમને જીન્સ પહેરવાનો શોખ હોય તો એ ચાલુ રાખો. નિવૃત્ત જીવન જીવવું એટલે સંન્યાસી બનવું નહીં, એ વાતની સ્પષ્ટતા તમારા કુટુંબને થવા દો. વાંચન વધારો. જે લોકોને વાંચનનો શોખ છે એમને તો આ વાત કહેવાની જરૂર જ નહીં પડે. હું જાણું છું કે તેઓ નિવૃત્તિમાં એમની પાસે ફુરસદની પળો વધારે હોવાથી સૌ પ્રથમ પ્રવૃત્તિ તો વાંચન વધારવાની જ કરવાના. પણ જે લોકોને વાંચવાનો શોખ ન હોય અથવા એક જમાનામાં કામની વ્યસ્તતાને કારણે અખબાર પણ હેડલાઇન વાંચીને મૂકી દેતા હતા, એવા લોકોને કોઈ સારી લાઇબ્રેરીના મેમ્બર બનીને વિવિધ પુસ્તકોના કે વિવિધ વિષયોના પુસ્તકો વાંચવાની શરૂઆત કરવી જોઈએ. પ્રવાસ કરો.
જો તમારું સ્વાસ્થ્ય સારું હોય, મોટે ભાગે નિવૃત્તિની શરૂઆતમાં તો સ્વાસ્થ્ય સારું જ હોય છે, તો તમારે પ્રવાસનો આનંદ માણવો જોઈએ. આ માટે જરૂરી નથી કે તમે ધર્મસ્થાનોની યાત્રાએ જ જાઓ. હા, તમારા પત્નીને ચારધામની યાત્રા કે શ્રીનાથજીએ જવાની ઈચ્છા થાય તો એવી યાત્રાઓ સાથે આસપાસના જોવાલાયક સ્થળોની માહિતી ભેગી કરીને યાત્રાની સાથે સાથે તમારે આસપાસના સ્થળોની સહેલ પણ કરી લેવી. એ રીતે તમારા બંનેની ઈચ્છા પૂરી થઈ જશે. બાગબાની કરો. તમને જો ફૂલોનો શોખ હોય તો તમે ઘર બેઠા બાગબાની કરી શકો છો. તમે ટેરેસ ગાર્ડનમાં ફૂલોની સાથે ફળો અને શાકભાજી પણ ઉગાડી શકો છો. જ્યારે ટેરેસ ગાર્ડનમાં ઉગાડેલા શાકના છોડ પર પહેલા ફૂલ પછી ફળ એટલે કે શાકભાજી ઉગે ત્યારે જે આનંદ થાય એ અવર્ણનીય હોય છે. તમે ટેરેસ ગાર્ડનમાં મરચાં, ટામેટાં, મગ, મઠ, વટાણા જેવા શાકભાજી ઉગાડી શકો છો. ભગવાનનું નામ લ્યો. દિવસનો થોડો સમય, મોટે ભાગે સવારનો સમય ભગવાનનું ધ્યાન, જાપ, પૂજા અર્ચનામાં વિતાવો. જો તમે ક્યારેય ધ્યાન નહીં ધર્યું હોય તો શરૂઆતમાં થોડીક મુશ્કેલી પડશે, પરંતુ વખત જતાં મનને ઘણી શાંતિ મળશે અને તમારા ધ્યાનમાં બેસવાનો સમય પણ વધશે. સવારે કે સાંજે વોક માટે નીકળી પડો. સવારે કે સાંજે વોક માટે નીકળી પડો. જો તમારા ઘરમાં પાળેલો કૂતરો હોય તો એને લઈને, અથવા તો નાના બાળકો હોય તો એમને લઈને નજીકના ગાર્ડનમાં વોકિંગ માટે જાઓ. આમ કરવાથી તમારું મન પણ પ્રફુલ્લિત થઈ જશે અને સ્વાસ્થ્ય પણ સુધરશે. હળવી કસરત શરૂ કરો. અગાઉ તમે કામ પર જતી વખતે ચાલવાની, કૂદવાની અને દોડવાની કસરતો બસ કે ટ્રેન પકડવા માટે અજાણતા કરતા હતા અને માટે તમને એ વખતે કસરતની વધારે જરૂરત નહોતી પડતી. અને ખરું પૂછો તો એ માટે તમારી પાસે સમય પણ નહોતો. હવે જ્યારે તમને એ બધી ઉપાધિઓમાંથી છુટકારો મળ્યો છે તો સવારે અથવા સાંજે હળવી કસરતો કે યોગાસનો કરવાનો નિયમ રાખો. આ કાર્ય તમે નજીકના ગાર્ડન કે પાર્કમાં જઈને પણ કરી શકો છો. સમવયસ્કોનું ગ્રુપ જોઈન કરો. તમારી આસપાસના વિસ્તારમાં તમારા સમવયસ્કોનું ગ્રુપ હોય તો એ જોઈન કરો, અને જો ન હોય તો એવું નવું ગ્રુપ બનાવો. આ ગ્રુપમાં જોડાનાર વ્યક્તિઓને અગાઉથી જ ચેતવી દો કે ગ્રુપમાં બેસીને એમણે પોતાના દીકરા વહુની ફરિયાદો ન કરવી. એને બદલે ભજન કીર્તન, પ્રવાસનું આયોજન, અનાથાશ્રમના બાળકોને મદદ કરવી કે ભણાવવા અથવા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાંના લોકો સાથે સમય વિતાવવા જેવી પ્રવૃત્તિઓ કરવાનો આગ્રહ રાખવો. આ માટે તમે નજીકના ગાર્ડન કે મંદિરમાં નિયમિત રીતે એકબીજાને મળવાનું નક્કી કરી શકો છો. આ તો હતા થોડાક સૂચનો મારા તરફથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો, સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને ઘરની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. તમારે તમારી આસપાસની પરિસ્થિતિ પ્રમાણે તમને જે કામમાં, જે વાતમાં ખુશી મળતી હોય, આનંદ મળતો હોય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. માણસ જ્યારે નવરું હોય ત્યારે એને ઘણી એવી વાતો દેખાતી હોય છે જે સામાન્ય રીતે પ્રવૃત્ત લોકોના ધ્યાનમાં ન આવતી હોય. તમારી સોસાયટીમાં દેખાતી એવી વાતોને નજરઅંદાજ કરવી અને એની ચર્ચા તમારા દીકરા કે વહુ સાથે પણ ન કરવી. બીજી એક મહત્વની વાત એ કે તમારે જેમ બને એમ ઘરની વ્યક્તિઓને ઓછી ટોકવી. ગાડીનું સુકાન જેના હાથમાં હોય એને જ એ ચલાવવા દો. હા, એ વ્યક્તિ અકસ્માત કરવા જતી હોય તો જરૂર એને સલાહ આપવી. નાની નાની વાતો જતી કરવી. એમને એમના અનુભવોને આધારે શીખવાનો મોકો આપવો. આમ કરવાથી તમે અડખામણા નહીં બનો. તો હવે નિવૃત્તિના દિવસો એન્જોય કરો, ચિંતા છોડો અને સુખેથી જીવો. અસ્તુ.